અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં ચાલી રહેલા રોડ નિર્માણના કામ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ હજુ રોડનું કામ પૂર્ણ થયું નથી. ત્યાં જ એક ભારે ટ્રક અંદાજે 1 ફૂટ સુધી રોડમાં ખૂપી ગયો હતો, જેના કારણે રોડની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિક સામાજિક અગ્રણી ઘનશ્યામભાઈ ભાલાળાએ જણાવ્યું કે ટ્રક ફસાયા બાદ કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્રએ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે રાતોરાત આરસીસીનું કામ કરી ઘટનાને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. ઘનશ્યામભાઈ ભાલાળાના જણાવ્યા અનુસાર રોડના વર્ક ઓર્ડર સહિતની માહિતી મેળવવા માટે માહિતીના અધિકાર હેઠળ અરજી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સંતોષકારક જવાબ મળ્યો નથી. તેમણે જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈ રોડના સેમ્પલ લઈ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે રોડ નિર્માણમાં ગુણવત્તાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત અધિકારીઓની મિલીભગતના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાની આશંકા છે. હવે જોવાનું રહેશે કે ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે છે કે પછી સમગ્ર મામલે મૌન ધારણ કરે છે. બ્યુરો ચીફ નિલેશ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ. મારું નામ ઘનશ્યામ ભાલાળા છે, ગામ ટીંબી. આજે અમારા ગામનો રોડ મંજૂર થયો છે અને 6 થી 7 મહિનાથી કામ શરૂ છે. હવે કામ તો બધી જગ્યાએ સારું થયું છે, પણ ગામની અંદર આવતા પીસીસી નબળું કામ હોવાને લીધે આ સ્થળમાંથી કાલે ટ્રક ખૂટી ગયો. 2 ફૂટ અંદર ટ્રક ખૂટી ગયો હતો. હવે એ ટ્રક કાઢ્યા પછી તંત્ર તરત કામે લાગીને પોતાનું પાપ છુપાવવા માટે તરત જ રાતોરાત આરસીસી બનાવી નાખ્યો. એટલે ગામ લોકોને એકબીજાને કોઈને જાણ ન થાય અને એ માટે તાત્કાલિક ટ્રક કાઢીને આખું તંત્ર કામે લાગીને રાતોરાત રોડ બનાવી નાખ્યો. અને 200 થી 300 મીટરમાં પીસીસી 4 ઇંચનું થયું છે. બાકી 2 બાયપાસ પાસે જોઈએ તો ગુણવત્તા પ્રમાણે કામ થયું છે, ગામમાં ગુણવત્તા પ્રમાણે કામ નથી થતું. આ બાબતે અધિકારી પાસે અમે આરટીઆઈ કરીને બધી માહિતી માંગી, વર્ક ઓર્ડર માંગ્યો, બીજો કામના ઓર્ડર માંગ્યા, બસ તમામ તંત્રની મિલીભગતથી કોઈ લેખિત જવાબ કે કોઈ નથી દેતું. 2 વખત અરજી કરવા છતાં કોઈ સ્થળ તપાસ કે કોઈ અધિકારી આવ્યા નથી. તમામ મિલીભગત હાલે છે. ગામની અંદર અત્યારે મટીરિયલ નબળું અને કામ ગુણવત્તા પ્રમાણે થતું નથી. અમે જાગૃત નાગરિક તરીકે 3 વખત રજૂઆત કરી છતાં કોઈ નોંધ લેતું નથી. અને આવા હજી તો રોડ ન બન્યો, 2 દિવસ બન્યો તરત ટ્રક ખોદવા મળે તો આવો રોડ કેટલા ટાઈમ હાલશે? ટીંબી લોકોનું, ગામજનોનું એવું જ કહેવાનું છે કે ગુણવત્તા પ્રમાણે, એના વર્ક ઓર્ડર પ્રમાણે તાત્કાલિક કામ બને અને રોડ પૂરો થયા પહેલા અમને વર્ક ઓર્ડર અથવા તો ટેન્ડર કોપી આપે, એ પ્રમાણે અમે જઈ તપાસ કરીએ. એ માટે અમે જાગૃત નાગરિક અને ગામ લોકો અમારી સાથે છે. તો આજે કામ નબળું ન થાય એ માટે અમને વર્ક ઓર્ડર આપે અને જવાબદાર અધિકારી તાત્કાલિક આના નમૂના લઈ અને સેમ્પલ લઈ તપાસ કરે, એવી અમારી માંગ છે. જય ભારત.